નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। જો કે મિત્રો, રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। જો કે મિત્રો, આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં વરસાદની સંભાવના છે। તો મિત્રો, જ્યારે ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે, તેમજ વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદનું અનુમાન છે। જ્યારે કે અમદાવાદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 18થી 20 જુલાઈ એટલે કે સપ્તાહના અંતે વરસાદ વિરામ લઈ શકે છે। તો આ સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે। જો કે 26થી 30 જુલાઈ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેમાં મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।